આ તરફ દાહોદમાં જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન યોજાયું। પાઘડી, ઝૂલડી, તીર, કામઠાથી જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરાયું। સાંસદો, ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તો ભાજપ પ્રદેશ અધ્યક્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને કહ્યું કે આગામી ચૂંટણીમાં વધુને વધુ બહુમતી સાથે ભાજપને વિજય બનાવો। વરસાદી દેડકાની જેમ કોંગ્રેસ ચૂંટણીમાં જ આવે છે। આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસનો ક્યાંય મેળ નહીં પડે તેવું નિવેદન જગદીશ વિશ્વકર્માએ આપ્યું। આવનારા 50 વર્ષ સુધી કોંગ્રેસનો નંબર એ ના ભારતમાં કે ના ગુજરાતમાં લાગે એમ નથી। એનું એકમાત્ર કારણ હોય તો મારી સામે બેઠેલો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર મારો બૂથનો પ્રમુખ એ સતત કામ કરી રહ્યો છે। એટલે કોંગ્રેસ વાળા માત્ર ઇલેક્શન આવે એટલે મારી આદિવાસી ભોળી પ્રજાને 60 વર્ષ સુધી એમણે અંગૂઠા મરાયા છે। આજે દાહોદ 132 વિધાનસભાનો કાર્યકર્તા સંમેલન દાહોદના છાપરી મુકામે શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે કાર્યકર્તાનો હોસલા વધારવા માટે અને આવનાર સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરવા માટેનું એક આહવાન કર્યું હતું।